ચલો તો આજે આપણે દાખલા નંબર 17 ની વાત કરવાના છે. હવે દાખલા નંબર 17 માં આપણે ગણવાનો છે. પેજ નંબર લખેલા છે 213. તો સૌપ્રથમ આપણે તૈયાર કરીએ છીએ. તો એમાં આપેલું છે અંકિતા અને એસા બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 31/3/2016 ના રોજ તેમની પાકો સરળ નીચે મુજબ છે. જો જૂનું પ્રમાણ આપેલું છે દાખલામાં, તો જૂનું પ્રમાણ કેટલું છે? 2:1 છે. ત્યાર પછી આપણે હવાલાની વાત કરીએ. હવાલા નંબર 1. અંકિતા તેના ભાગમાંથી, અંડરલાઈન કરો, કયો શબ્દ આવ્યો છે? ભાગમાંથી. માંથી શબ્દ હોય એને શું કહેવાય? ત્યાગ કહેવાય. તો અંડરલાઈન કરજો 1/12. અને એસા તેના ભાગમાંથી કેટલા આવે છે? 1/6. તો જો બંનેના છેદ કેવા છે? અલગ અલગ છે. તો સૌપ્રથમ પહેલા આપણે ત્યાગ શોધશું. અહીંયા લખું છું ચલો પેલું નામ કોનું છે માંથી શબ્દમાં? અંકિતા. અંકિતા. ચલો 1/6 કેટલું છે? 12. પછી બીજું એસા. એસા. એકના છેદમાં 6. ચલો બંનેના છેદ કેવા કે છે? અલગ અલગ. અલગ અલગ છે. સૌપ્રથમ પહેલા બંનેના છેદ કેવા કરવા પડે? સરખા. ચલો તો અહીંયા અંકિતાના તો છેદ મોટા જ છે. તો કોના કરવાના છે સરખા? એસાના. તો એસામાં છેદમાં 2 રે તો અંશમાં કેટલા આવે? 2. 2. તો અહીંયા શું આવશે? 2 એકા 2. છેદમાં કેટલા આવશે? 12. 12. ચલો આ આપણને ત્યાગ મળી ગયો. ત્યાગનું પ્રમાણ મળી ગયું બંનેનું. હા. ત્યાગનું પ્રમાણ કેટલું થશે? 1/2. 2. ચલો આ કેમ મળી ખબર પડી ગઈ? ચલો સૌપ્રથમ પહેલા આપણે દાખલામાં જૂનું પ્રમાણ હતું, પરંતુ આ દાખલામાં માંથી શબ્દ છે એટલે એને શું કહેવાય? ત્યાગ કહેવાય. અને આ બંનેના છેદ કેવા કરવાના? સરખા કરવાના. અહીંયા નોંધ લખેલી છે. ચલો ત્યાર પછી આપણે શું કીધું છે? અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. અને લાઈન કરો, જો પ્રમાણસર મૂડી લાવશે એટલે આ દાખલો અગત્યનો છે. આ દાખલા દરેક દાખલામાં અત્યાર સુધી તમને નવા ભાગીદારની મૂડી આપી દેતા, પરંતુ આ દાખલામાં તમને નવા ભાગીદારની મૂડી આપી છે નહીં. એટલે સૌપ્રથમ આપણે આમાં નવા ભાગીદારની મૂડી શોધવાની. કોની શોધવાની છે? નવા ભાગીદારની મૂડી. આ દાખલામાં પ્રમાણસર મૂડી કે એટલે ખાસ યાદ રાખજો કે નવો ભાગીદાર મૂડી લાવતો નથી. અને આ નવો જ્યારે ન લાવે ને ત્યારે જૂનાને કરતા બનાવવાની. કોને બનાવવાના? જૂનાને. જૂનાની મૂડી હોય ને એના આધારે બનાવવાની. આની પહેલા આપણે દાખલા નંબર 16 કર્યો હતો. એમાં આપણે કર્યું હતું તો એમાં આપણે સેમ આ ટાઈપનો દાખલો કર્યો હતો. કારણ કે એમાં નવાની મૂડી હતી તો કોની શોધવાની? જૂનાની. અને જૂનાની હોય ત્યારે કોને શોધવાની? નવાની. કરતા ગમે એને બનાવવાની. ચલો ત્યાર પછી શું કીધું છે? અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. પાઘડીનું મૂલ્યાંકન કીધું. જો મૂલ્યાંકન એટલે નવી પાઘડી કહેવાય. નવી પાઘડી કેટલી છે? કુલ 90,000. એમાં કોના ભાગની પાઘડી શોધવાની? અર્પિતાના ભાગની પાઘડી શોધવાની. પરંતુ અર્પિતાનો નફા ભાગ આપ્યો છે નહીં. ચલો પાછળ ફેરવજો પેજ. ચલો આપ્યું નથી ને તો સૌપ્રથમ પહેલા આપણે શું કરીએ? નવા ભાગીદારનો શું શોધવાનું છે? નફા ભાગ. તો અહીંયા આપણે શોધીએ. અર્પિતાનો નફા ભાગ. ચલો કઈ રીતે મળશે? તો કે બંનેના ત્યાગનો શું કરવાનો? સરવાળો. કોણ આવશે? અંકિતા ને એસા. અંકિતાનો ત્યાગ વત્તા કોનો કરવાનો છે? એસા. એસાનો ત્યાગ. ત્યાગ. ચલો ત્યાગ કરવાનો છે. તો અંકિતાએ કેટલો ત્યાગ કરે છે? 1/12. 12. અને વત્તા શું કરવાનો? આમાં કેટલા આવશે? 2/12. તો બંનેના છેદ કેવા છે? સરખા. એટલે અહીંયા કેટલા આવશે? 3/12. ચલો 3/12 છે. ભાગાકાર કરો તો 3 એકા 3 અને છેલ્લે નીચમાં કેટલા આવશે? 4 તેરી 12. ચલો એટલે 1 જેમ કેટલા આવે? 4. એટલે 1/માં કેટલા આવશે? 4. ચલો અહીંયા ભાગાકાર કરો તોય ચાલે, ન કરો તોય
ચાલે. એટલે 3 ના છેદમાં કેટલા આવશે 12. પણ આપણે 3 વડે ભાગાકાર કરીએ 3 એકા 3 અને નીચે 3 ચો 12. 1 ના છેદમાં કેટલા આવ્યા 4. ચલો કઈ રીતે અપાવ પડી ગઈ આને શું મળ્યું આપણને નફાવા. હવે કુલ પાઘડી હતી ને ચલો કુલ પાઘડીમાં આપણે કોની પાઘડી શોધવાની છે અર્પિતાના પાઘડી કુલ પાઘડી કેટલી હતી 90,000. એના કેટલા કરવાના 1 ના છેદમાં ચોથો ભાગ. ચલો 1 ના છેદમાં ચોથો ભાગ કરો 22,500. ચલો 22,500. 500. આ પાઘડી આપણને આપેલી હતી નહીં. ચલો આ આપણે પાઘડી શોધી લીધી અને આ પાઘડી કેમાં આવશે હવાલા નંબર 3 માં કીધું જ છે રોકડમાં લાવશે. અને પાઘડી રોકડમાં લાવે તો એની આમનન તો આવડે એની આમનન શું થશે પેલી રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. રોકડ ઓબલી ઓબ્લિક બેંક ખાતે ઉધાર. અને તે કોના ખાતે આવશે પાઘડીના પ્રીમિયમ ખાતે. ચલો રકમ કેટલી મળી 22,500. ચલો પાઘડીનો પ્રીમિયમ શું છે જમા હોય તો શું કરવાનું ઉધાર. અહીંયા શું આવશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. અને તે કોને દેવાનું ત્યાગ કરતા હોય તેને. ચલો ત્યાગ કેટલા કરે છે અંકિતા અને એસા. અંકિતાના મૂડી ખાતે અને તે એસાના મૂડી ખાતે. એસાના મૂડી ખાતે. ચલો થઈ ગયું. અહીંયા કુલ રકમ કેટલી થઈ 22,500. 500 અને ત્યાગના પ્રમાણ ચલો ત્યાગનું પ્રમાણ કેટલું છે 1:2. 2. 7,500. 7,500 500. પછી ચલો 22,500 ગુણ્યા 2 છેદમાં 3 15,000. ચલો આ આપણને શું મળી પાઘડી મળી ગઈ. ત્યાર પછી આપણે આગળ હવાલામાં શું કીધું છે કાયમી મિલકતમાં 10% ઘસારો. ચલો કાયમી મિલકત કઈ છે ધંધાની યંત્ર અને ફર્નિચર. ચલો યંત્ર અને ફર્નિચર કઈ કહેવાશે કાયમી મિલકત. ચલો ત્યાર પછી આપણે વિગત કઈ આપી છે બધા જ દેવાદાર કેવા બન્યા સદ્ધર બન્યા. તો હવે જે ઓલી ઘાલખાત બાદ કરી છે ને હા. કાચા શેરમાં 3200 એ બાદ કરવાની નહીં. નહીં. એટલે હવે ઈ છે ઉધાર બાજુ પણ આવશે કઈ બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. અને બારોબાર અહીં આવશે 40,000. કેટલા આવશે 40,000. ચલો ત્યાર પછી શું આપ્યું છે વીમા પ્રીમિયમ ચૂકવેલ 12,000 પૈકી 2400 છે એ આવતા વર્ષનું છે એટલે લખો ને અગાઉથી ચૂકવેલ. શું કહેવાય અગાઉથી ચૂકવેલ. અને અગાઉથી ચૂકવેલ છે અચ્છું માઈનસ ક્યાં આવે મિલે ઉધાર. ચલો એટલે ચલો હવાલા બધા પૂરા થઈ ગયા. ચલો તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ પેલી વિગત લખતા જઈએ. સૌપ્રથમ પહેલા કયો આવશે લાવ્યા. લાવ્યા. ચલો શરૂઆતની બા કેટલી છે 64,000. 32,000. અહીંયા ફરજિયાત કેટલી લીટી છોડવાની એક એક લીટી છોડવાની. નવા ભાગીદારની મૂડી પણ આ પ્રમાણસર મૂડી વાળો દાખલો છે ખૂબ જ અગત્યનો છે. ચલો ત્યાર પછી અનામત ભંડોળ. અનામત ભંડોળ. ભંડોળ. ચલો જૂના પ્રમાણમાં વેચી દેજો 11,200. 11,200. પછી બાજુમાં 5,600. 5,600. ચલો બે વસ્તુ વેચાઈ ગઈ. ચલો ત્રીજી વસ્તુ કઈ છે ત્યાર પછી લેણદારો. લેણદારો ક્યાં આવશે મૂડી દેવા. દેવા. રકમ 60,000. આઉટર કોલમ. યસ. ચલો પછી દેવી દેવી ઊંડી. રકમ 8,000. ચલો આ પણ ક્યાં આવશે આઉટર કોલમમાં. ચલો મૂડી દેવા બધું પૂરું થઈ ગયું. હવે હા. કઈ બાકી છે મિલકત લેણા. મિલકત તેણામાં સૌપ્રથમ પેલી વિગત કઈ છે યંત્રો. યંત્રોની રકમ 64,000. એની રકમ ક્યાં આવશે ઇનર
કોલમ, કારણ કે આને કાયમી મિલકત કહેવાય. ચલો ત્યાર પછી ફર્નિચર એની કઈ કહેવાશે? કાયમી મિલકત ફર્નિચર. રકમ 40,000. ચલો પછી સ્ટોક સ્ટોકની રકમ 13,600. એ ક્યાં આવશે? આઉટર કોલમ. કોલમ. ચલો પછી દેવાદારો દેવાદારો રકમ કેટલી છે? 40,000. ચલો એમાં હવાલો હતો, એમાં હવાલામાં શું કીધું છે? બધા જ દેવાદાર કેવા છે? સદ્ધર. સદ્ધર છે. સદ્ધર કે એટલે પૂરેપૂરા જે 40,000 છે ને હા. એ ક્યાં લખવાના છે? આઉટર કોલમ. આઉટર કોલમમાં. અને હા, હવે હાલ ખાતાનામાં છે ઈ ચૂકવવાની છે નહીં. બધા દેવાદાર સદ્ધર કીધું છે. એટલે હાલ ખાતા આપણા માટે આવક કહેવાય. આવક કઈ બાજુ આવશે? જમા. ચલો એમાં હાલ ખાતાનામાં કેટલી હતી? 3200. હાલ ખાત અનામત અનામત ખાતે 3,200. 200. ચલો સદ્ધર કીધું તું એટલા માટે. ચલો ત્યાર પછી શું કીધું છે? રોકડ બેંક. રોકડ બેંક ક્યાં આવશે? રોકડ બેંક ખાતું. રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ. શું આવશે? બા આ લાવ્યા રકમ. 26,400. ચલો પછી પૂરું. ચલો હવાલા નંબર 4 કેટલા ટકા કીધું તો કાયમી મિલકતમાં? 10%. 10%. કાયમી મિલકત કેટલી છે? યંત્ર ને ફર્નિચર. ચલો આના ઉપર 10% ઘસારો કીધો ને? ચલો ઘસારો કીધો છે હા. તો ટાઇટલ શું આવશે? ઘસારો. ઘસારો એટલે મિલકત શું કરવાની? બાદ. બેમાં 10% જ છે. ચલો ઘસારો શબ્દ છે. હા. ચલો તો પેલા યંત્રમાં 64,000 ના 10% કરો. કેટલા આવે છે? 6,400. ચલો બાદ બાકી કરી નાખજો. 5,000. ચલો 64,000 માંથી તમારે 10% બાદ કરવાના. ચલો બાદ બાકી કરો તો કેટલા આવે છે? 57,400. 600. અને ત્યાર પછી 40,000 ના 10% કરો તો 4,000. બાદ બાકી કરો તો કેટલા આવે છે? 36,000. ચલો મિલકત વધી કે ઘટી? મિલકત ઘટી. ઘટી. ઘટે તો કઈ બાજુ આવશે? પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર. ઉધાર બાજુ. પેલા શું આવશે? યંત્રો. ખાતે યંત્રોમાં કેટલો ઘસારો લાગ્યો? 6,400. ચલો ત્યાર પછી શું આવશે? ફર્નિચર ખાતે ફર્નિચર ખાતે. એમાં કેટલા આવશે? 4,000. ચલો થઈ ગયો. હવાલા નંબર 4 પૂરો. હવાલા નંબર 5 માં શું હતું? દેવાદાર સદ્ધર છે, ઈ પણ કરી નાખ્યું. તેવી હવાલા નંબર 6 માં જુઓ. ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું છે? 12,000 પૈકી આવતા વર્ષનું કેટલા ચૂકવ્યું છે? 2,400. 2,400 રૂપિયા. અગાઉથી ચૂકવેલ ક્યાં આવશે? અચ્છુ માઈનસ નીલે ઉધાર. ઉધાર. અહીંયા આવશે અગાઉથી ચૂકવેલ વીમા વીમા પ્રીમિયમ પ્રીમિયમ કેટલી છે રકમ? 2,400 રૂપિયા છે. હા. ચલો આવતા વર્ષનું છે, અગાઉથી ચૂકવેલ તો આપણા માટે ફાયદો થયો. ફાયદો કઈ બાજુ આવશે? જમા બાજુ. પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. જમા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. પ્રીમિયમ. ચલો બધા હવાલા પૂરા થઈ ગયા. હવાલા નંબર 3, 4 ને 5 આ બધા પૂરા થઈ ગયા. હવાલા નંબર પહેલો હતો એ પણ આપણે કહ્યું તો માથી શબ્દ હતો એટલે એને ત્યાગ કહેવાય. છેડ કેવા કર્યા? સરખા કર્યા. પ્રમાણસર મૂડી કે એટલે નવા ભાગીદારના ભાગની મૂડી શું કરવાની છે? શોધવાની છે. પણ હા, આપણે ભાગીદાર મૂડી તરીકે રોકડ લાવે તેની આમ નોંધ કરતા. એની આમ નોંધ શું થાય? રોકડ ખાતે ઉધાર. તે નવા ભાગીદારના મૂડી ખાતે જમા. જમા. ચલો તો અહીંયા આવશે શું? રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. ચલો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. ઉધાર. તે અર્પિતાના મૂડી ખાતે. તે અર્પિતાના મૂડી ખાતે. ચલો આમાં આપણને દરેક દાખલામાં અત્યાર સુધી નવા ભાગીદારની મૂડી આપતા, પણ આ દાખલામાં નવા ભાગીદારની મૂડી આપી છે નહીં. નહીં. શોધવાની છે. એ શું કરવાની છે? શોધવાની છે. ચલો ત્યાર પછી આપણે દરેક દાખલામાં હવાલા બધા પૂરા થઈ ગયા ને? ચલો પાઘડીની ખતવણી કરવાની છે, કરી નાખીએ આપણે. પાઘડીમાં આપણે રોકડ બેંક ખાતું બનાવ્યું છે. હા. રોકડ બેંક ખાતામાં કઈ બાજુ જવાનું? ઉધાર બાજુ. અહીંયા લખવાના કેટલા? 22. 500. પરંતુ નામ કોણ આવશે? પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે.
ચલો પાકડી પાકડી શું થઈ જાય? કટ. કેન્સલ થઈ જશે. ત્યાર પછી આપણે મૂડી ખાતામાં કઈ બાજુ જવાનું? જમા સાઈડ ચલો અંકિતા અને એસા. અંકિતામાં કેટલા લખવાના છે? 7,500 પછી 15,000 પરંતુ નામ કોણ આવશે? સામે પાકડીના પ્રીમિયમ ખાતે પાકડીના પ્રીમિયમ ખાતે પ્રીમિયમ ખાતે. ચલો બધા આવવાના પૂરા થઈ ગયા. હવે કોઈ વિગત બાકી રહેતી નથી. નથી. પણ આ એક અગત્યની વિગત બાકી રહે. કઈ બાકી રહેશે? 8 અસર વાળી હા, નવા ભાગીદારની મૂડી. નવા ભાગીદારની મૂડી છે ની 8 અસર હશે. કેટલી આવશે? 8 અસર ચલો તો આને કહેવાશે પ્રમાણસર મૂડી વર્ગ. કયો કહેવાશે? પ્રમાણસર ચલો પ્રમાણસર મૂડી છે. કઈ છે? પ્રમાણસર. ચલો પ્રમાણસર મૂડી છે એટલે આપણે આની અસર કેટલી કરવાની છે? નવા ભાગીદારની જે મૂડી આવે એની કેટલી આવશે? 8 અસર entry. આવશે. ચલો પ્રમાણસર મૂડી અને 8 એન્ટ્રી કરવાની છે. એ અગત્યની છે. દાખલો હવે પૂરો થઈ ગયો છે. ચલો તો હવે આપણે ખાતા પેક કરશું. ઓકે ચલો ખાતા પેક કરો તો આપણે સૌપ્રથમ કઈ બાજુ વધારે આવે છે? ઉધાર બાજુ 10,400. ચલો બંને બાજુ સરવાળો 10,000 કેટલા આવશે? એમાં જમા રકમ બાદ કરો તો 4,800 અને 4,400. ચલો કેટલા આવે છે? 4,800 અને શું લખાશે? ભાગીદારના મૂડી. આવું શું લખાશે? કોડ. કયા પ્રમાણે જોવાની? જૂનું પ્રમાણ કેટલું છે? 2:1. ચલો કોને કોને વેચવાની? અંકિતા. બીજું કોણ આવશે? ચલો 4,800 ગુણ્યા 2 ભાગ્યા 3. 3,200 બીજામાં 1,600 ચલો છે કઈ બાજુ? જમા સાઈડ. ચલો જમા હોય તો કઈ બાજુ જવાનું? આપણે ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર ઉધાર સાઈડ. ચલો લખવાના કેટલા? 3,200 અને 1,600 1600 રૂપિયા. ચલો આ કરો. ચલો આ બંનેમાં હવે આ શું આવશે? અહીંયા ટાઇટલ પુનઃ મૂલ્યાંકન ખાતે પુનઃ. મૂલ્યાંકન ખાતે ચલો હાઉસ નો લખવાની ખોટ ખોટ. ચલો ખોટ મળી ગઈ આપણને. આટલી વિગત મળી જાય પછી આપણે હવે જો ધ્યાનથી દાખલો કરવાનો છે. હવે કોઈ વસ્તુ આપણને આપી છે નહીં, પરંતુ આપણે નવા ભાગીદારની મૂડીને કરતા બનાવવાની. પણ આ નવા ભાગીદારની મૂડી એમાં આપી છે નહીં, એટલે આપણે જૂનાને બનાવવાની. કોને બનાવવાની? જૂનાને. તો જૂનાની મૂડી શોધવી હોય તો મૂડી ખાતામાં સરવાળો કરો તો કેટલો આવે છે? ચલો આ 1, 2 ને 3 રકમનો સરવાળો કરો. 64,000, 11,200, 7,500. 82,700 ચલો ટાઇટલમાં કેટલો આવશે? અહીંયા 700 ચલો ઈ 82,700 ક્યાં લખવાના? ઉધાર સાઈડ લખવાના. પણ આ 82,700 માંથી બાદબાકી કરો 3,200. 79,500 ચલો 79,500. 500 એટલે આ આપણને આખરની બાકી મળી ગઈ. ચલો હવે એવી રીતે કોનો સરવાળો કરવાનો? એસા 32,000, 5,600 અને 15,000. 52,600 ચલો ઈ 52,600 માંથી કેટલા બાદ કરવાના? 1,600 રૂપિયા. 51,000 ચલો 51,000 મળ્યા. આખરની બાકી મળી ગઈ. તો હા. આખરની બાકી મળે એના ઉપરથી આપણે શું શોધવાની છે? નવા ભાગીદારની મૂડી. તો અહીંયા ખાસ યાદ રાખજો, જે લખ્યું છે પ્રમાણસર મૂડી. પ્રમાણસર મૂડી એટલે નવા ભાગીદારની મૂડી શોધવાની અને એની 8 એન્ટ્રી આવશે. ચલો તો આપણે એની આમ નોંધ તો લખેલી જ છે માં. ચલો તો હવે આપણે શું કરવાનું છે? આખરની બાકીનો સરવાળો
જૂના ભાગીદારની આખરની મૂડી મળી ગઈ. હા. જૂનાની કેટલી છે 79,500 અને કેટલી છે 51,000. ચલો તો હવે અહીંયા ખાસ યાદ રાખો પેઢીનો નફો કાંઈ ન હોય તો કેટલો હોય એક. 1. તો અહીંયા શું લખવાનું ધારો કે ધારો કે પેઢીનો નફો. પેઢીનો કુલ નફો નફો કેટલો હોય 1. 1. તો પેઢીનો નફો 1 હોય તો આપણે કોના બેનો ધારવાનો છે અંકિતા અને એસા. એસા. તો અહીં લખવાનું છે અંકિતા અને એસાનો નફા ભાગ. ચલો નફા ભાગ શોધવાનો છે બંનેનો શોધવાનો. કોનો શોધવાનો અંકિતા અને એસા બેયનો શોધવો હોય તો કરતા કોને બનાવવાના એ. હવે આમાં કોને આપણે લેવાનું તો આમાં આપણે રકમ લેવાની છે નફા ભાગ. આપણે નવો ભાગીદાર કોણ છે અર્પિતા. અર્પિતાનો નફા ભાગ કેટલો મેળવ્યો 1/4. તો અહીં લખવાનું છે અર્પિતાનો નફા ભાગ. અર્પિતાનો નફા ભાગ. નફા ભાગ. ચલો એનો કેટલો છે 1/4. તો આ 1/4 છે આના આધારે શોધવાનો. પેઢીનો કાંઈ હોય તો કેટલો હોય 1 હોય અને અંકિતા અને એસાનો નફા ભાગ તો આપણે શોધવાનો છે. આપ્યો છે નહીં તો પેઢીનો નફો કેટલો લીધો 1 લીધો. હવે એમાંથી બાદ કોનો કરવાનો અર્પિતાનો નફા ભાગ. ચલો અર્પિતાનો નફા ભાગ કેટલો છે ચલો તો અહીંયા શું આવશે 4 આવશે 1/4 4 નો ગુણાકાર 4 એકા 4. ચલો તો કેટલા આવશે 3/4. ચલો આવી જશે 3/4. પણ આ 3/4 છે કોનો છે અંકિતા અને એસા બેયનો નફા ભાગ છે. કોનો છે બેયનો. ચલો તો અહીંયા લખવાનું છે 3/4 ભાગે અંકિતા અને એસા. એસાનો નફા ભાગ. ભાગ. ચલો તો બંનેનો નફો લેવાનો. બંનેનો નફો એટલે કોનો ખબર હે કેલ્સીમાં બંનેનો સરવાળો કરો. 1,30,500. ચલો 1 લાખ કેટલા આવે છે 30,500. 500. એક લાખ 30,500. ચલો એમાં આપણે દેવાનું કોને છે અર્પિતા. અર્પિતાનો નફા ભાગ કેટલો છે 1/4. ચલો 1/4 એટલે આપણે અહીંયા શોધ્યો તો એ બંનેના ત્યાગનો સરવાળો. તો અહીંયા શું લખવાનું 1/4 ભાગે અર્પિતા ની મૂડી કેટલી. ચલો ચોકડી ગુણાકાર કરવાનો 1 લાખ 1,30,500 એસા. 1,30,500. ચલો અહીંયા કેટલા આવશે 1,30,500. અહીંયા કેટલા આવશે 1,30,500 ગુણ્યા કરવાનું 1/4 અને અહીંયા શું થઈ જશે છેદ ક્યાં વહી જશે અંશમાં એટલે 4/4 કેટલા આવશે 3. ચલો કેટલી મૂડી મળે છે 43,500 ચલો આ કોના ભાગની મૂડી મળી આપણને અર્પિતાની. નવા ભાગીદારની મૂડી મળી ગઈ. ચલો નવા ભાગીદારની મૂડી શોધવી હોય તો કોને કરતા બનાવ્યો આપણે જૂનાને. ચલો જૂનાને કરતા બનાવলে મળી જાય. આની પહેલાનો આપણે 16મો દાખલો હતો એમાં નવાની આવી હતી ત્યારે કોની શોધી હતી જૂનાની. ચલો તો આ ખાસ યાદ રાખો અને આની કેટલી અસર આવશે 8 અસર આવશે. ચલો 8 અસર આપણે જોવાની છે. આપણે અહીંયા લખીને આપ્યું છે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર કે મૂડી ખાતે જમા. આની આપણે ખતવણી કરી તો આની ખતવણી કરી નાખી પહેલા. ચલો રોકડ ઓબ્લિક બેંક છે પણ સામે મૂડી ખાતું બનાવ્યું ને. હા. ચલો મૂડી ખાતામાં આપણે કઈ બાજુ જવાનું જમા બાજુ. જમા બાજુ જાય એટલે અહીંયા કોનું નામ આવશે રોકડ ઓબ્લિક બેંક ખાતે. ઓબ્લિક બેંક ખાતે. આ રકમ આપણને મળી છે નહીં ક્વેશ્ચન માર્ક કરતો જવાનું. પછી અહીંયા કોનું નામ આવશે રોકડ ઓબ્લિક બેંકમાં પાછો અર્પિતાના મૂડી ખાતે. મૂડી. ચલો અહીંયા એક શું કરવાનો ક્વેશ્ચન માર્ક. ભાગીદારની મૂડી. ભાગીદારની મૂડીમાં કોનું નામ આવશે અંકિતા. અંકિતા એસા. એસા અને નવો ભાગીદાર કોણ છે અર્પિતા. ચલો અર્પિતાની રકમ મળી છે નહીં.
79,500 51,000 ચલો પણ હા આની 8 અસર ધ્યાનથી જોજો, હવે કોઈ બાકી છે નહીં. 8 અસર કઈ રીતે આવે તો કે પહેલી અસર કેટલી આવશે? આમ રંગના રોકડ ઓબ્લિક બેંક ખાતે અહીંયા કેટલા આવશે? 43,500. 500 આ એક અસર થઈ ગઈ. ત્યાર પછી શું આવશે? બીજી અસર. 43. ચલો થઈ ગઈ બે અસર. હવે આ બંને અસર થઈ જાય એટલે આની ખતવણી કરવાની. ખતવણી આપણે કઈ રીતે થાય? રોકડ ઓબ્લિક બેંક ખાતામાં ઉધાર બાજુ લખવાના કેટલા? 43,500. 500 ખતવણી કરો એટલે નામ કોનું આવશે? અર્પિતાનું. ચલો લખી નાખો અર્પિતાનું. ત્રણ અસર થઈ ગઈ. ચોથી અસર ક્યાં આવશે? મૂડી દેવા. ખાતામાં. ચલો આ આવશે ને 43,500, પરંતુ ન્યા કોનું નામ આવશે? રોકડ ઓબ્લિક બેંક ખાતું. ચલો થઈ ગઈ ચાર અસર. ચાર થઈ જાય એટલે હવે અહીંયા પાંચમી અસર. ખાતું પેક કરવું પડે હા કારણ કે હવે એની એકની જ રકમ શોધવાની છે, બીજા કોઈની શોધવાની છે નહીં. નહીં. ચલો આ 4 આ 5 અને આ કેટલામી? છઠ્ઠી. છઠ્ઠી. આ કેટલામી આવશે? 7. અને આમાં જે મળી પાણી કે લઈ જવા નીચે. એટલે અહીંયા કેટલા મળશે? 43,500. ચલો હવે આ ત્રણેયનો સરવાળો કરી નાખો. 1,74,000 1,74,000 પૂરા. હા. ચલો આ થઈ ગયું. હવે રોકડ ખાતું એક બાકી હતું. ચલો રોકડ ખાતું પેક કરાવી દો. ત્યાં સુધી રોકડ ખાતું પેક થાય નહીં. ચલો ખબર પડી ગઈ ને? હવે રોકડ ખાતું સરવાળો કરો. 92,400. 92,400 ચલો અહીંયા કેટલા આવશે? 92,000. 400 અહીંયા શું લખવાનું? આ લઈ ગયા. અને બા સામે જાય તો બાનું નામ શું થઈ જશે? રોકડ ઓબ્લિક બેંક રોકડ ઓબ્લિક બેંક. બેંક. ચલો કેટલા આવશે? 92,400. 400 ચલો આ દાખલામાં 8 એન્ટ્રી કેમ થઈ ખબર પડી ગઈ ને? પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને અહીંયા કઈ આવશે? સાતમી. અને છેલ્લે કઈ આવશે? 8 અસર. ચલો થઈ ગઈ. આ 8 અસર છે અને હા આ 8 અસર કરવા માટે રોકડ ખાતું પહેલા પેક થાય નહીં. શું કામ પેક ન થાય? કારણ કે આપણને અર્પિતાના ભાગની મૂડી મળી હતી નહીં. એટલે રોકડ ખાતું પેક થાય ને એ છેલ્લે જ થશે. અને ત્યાર પછી પાકું સરવાયું. ચલો તો પહેલા મિલકત લેનાર સરવાળો કેટલો આવે છે? 2,42,000. 2,42,000. તો સામે કેટલા લખવાના? 2,42,000 ચલો અહીંયા દાખલો પૂરો. પણ આ પરીક્ષા માટે ખૂબ અગત્યનો દાખલો છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આ એક બે વાર તમારે ગણવાનો છે અને આના જેવું ઉદાહરણ છે HW માં આપું છું. ઉદાહરણ નંબર 128 અને પેજ નંબર છે 155. ચલો આની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. સેમ જ છે. પ્રમાણસર મૂડી એટલે કેટલી અસર આવશે? 8 અસર.